સમાચાર સાબરકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા હાઈવે ઉપર લૂંટની ઘટના બની છે, જેનો ભેદ ઉકેલાઈ ગયો છે। વેપારીએ લૂંટનું તરકટ રચ્યાનો પોલીસ તપાસમાં ખુલાસો। રાજસ્થાનના કોટડા છાવણીના રહેવાસી મુસ્તાક ખાને રચ્યું હતું ષડયંત્ર। બીમારીના કારણે રૂપિયાની જરૂર હોવાથી લૂંટનું તરકટ રચ્યાનો આરોપ। વેપારી વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે। સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા હાઈવે ઉપર લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે। વેપારીએ જ લૂંટનું તરકટ રચ્યું। રાજસ્થાનના કોટડા છાવણીના રહેવાસી મુસ્તાક ખાન કે જેણે લૂંટનું તરકટ રચ્યું હતું, આખું ષડયંત્ર તેણે બનાવ્યું। તેની પાછળ જે પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે તે મુજબ બીમારીના કારણે રૂપિયાની જરૂર હતી અને એટલે લૂંટનું આખું તરકટ રચ્યું। વેપારી વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। થોડા દિવસ અગાઉ વડાલી ખેડબ્રહ્મા હાઈવે ઉપર લૂંટની ઘટના બની હોવાની ફરિયાદ નોંધાઈ હતી। વેપારીએ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી। જો કે પોલીસને શંકા જતા વેપારીની આકરી પૂછપરછ કરવામાં આવી। અમારા સંવાદદાતા દેવાંગ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। દેવાંગ, આ લૂંટનો ભેદ ઉકેલાયો કેવી રીતે? બિલકુલ ધ્વંસ વાત કરવામાં આવે તો આજે ગઈકાલની ઘટના છે, જ્યાં વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર 65 લાખની લૂંટ થઈ હતી। તેમાં પોલીસ તપાસમાં વેપારી પોતે 65 લાખની લૂંટ રચાવવાનું સામે આવ્યું છે, જ્યાં રાજસ્થાનના કોટડા છાવણી ગામનો જે કરિયાના તેમજ ગુટકાનો વેપારી હતો મુસ્તાક ખાન, જે ગઈકાલે પોતાની કારમાં 65 લાખ રૂપિયા લઈ હિંમતનગર વેપારીને આપવા આવી રહ્યો હતો। જેમાં ખેડબ્રહ્મા વડાલી ધોરીમાર્ગ પર જે વિવાહ પાટિયા પાસે આજે કાર રોકવામાં આવી હતી, લૂંટ ચલાવવામાં આવી હતી। સમગ્ર મામલે પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો હતો, ત્યારે પોલીસને શંકા જતા વેપારી હતો તેની પણ અંતે ડ્રાઈવરની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે જે વેપારી હતો તે પોતાના પરિવારની આર્થિક સંક્રમણના કારણે આજે તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું હતું। ત્યારે સમગ્ર મામલે વડાલી પોલીસે વેપારી તેમજ તેના નાગરિકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। દિવાંગ, આભાર જાણકારી આપવા માટે।